રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બનાસ નદીમાં ડાયવર્ઝન ગોચનાદ ખાતે બનાવવાની માંગ કરી છે। રાધનપુરના મહેસાણા રોડ પર ગોચનાદ બનાસ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોય તેને લઈને બનાસ નદીનો પુલ બંને સાઈડથી બંધ કરવા ભારે વાહન માટે આવેલ હોય તેને લઈને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બનાસ નદીમાં ડાયવર્ઝન બનાવવાની માંગ કરી છે। જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોચનાદથી આ બાજુ આવેલો છે એ પુલ જર્જરિત હાલતમાં હોય, એમાં મોટા વાહનની અવરજવર બંધ કરેલ છે અને ડાયવર્ઝન આપ્યો છે। તો એ ડાયવર્ઝન લગભગ 50 કિલોમીટર ફરીને જવું પડે છે અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે। એટલે મેં મુર્દુને મક્કમ મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે બનાસ નદીમાં જે કાંઈ નાણાં કે જે કાંઈ મૂકવું પડે એ મૂકીને એ ડાયવર્ઝન નદીમાંથી આપે, જેથી કરીને લોકોના હિતમાં અને આ લોકોને સગવડ મળી રહે અને ડાયવર્ઝન બને એવું છે। મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે, તો મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એ તંત્રને પણ મેં બધે વાત કરી છે કે અહીંયા ડાયવર્ઝન આપવો જોઈએ, જેથી કરીને લોકોને હિતકારી માટે અને વિદ્યાર્થીઓને આ ફરીને જવું ન પડે, એટલા માટે મેં એ લેખિત આપ્યું છે। મને વિશ્વાસ છે કે અહીંયા નદીમાં ડાયવર્ઝન બનશે, એ લોકોના હિતમાં છે।